મંદિરોમાં પ્રસાદના વિવાદ વચ્ચે હવે ડાકોર મંદિરને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે। ડાકોર રણછોડજી મંદિરના પૂજારીએ પ્રસાદની તપાસની માંગ કરી મંદિરમાં ભક્તોને અપાતા લાડુની યોગ્ય તપાસ થાય તેવી માંગ કરી છે। મંદિરના સેવક આશીષભાઈએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે। તિરુપતિ મંદિરમાં જે રીતે તપાસ થઈ તે જ તપાસ હવે અહીંયા થાય તેવી માંગ કરી પોસ્ટ સાથે લાડુ પ્રસાદીનો વિડીયો પણ તેમણે અપલોડ કર્યો। અગાઉ પ્રસાદ મહિના સુધી રહેતો હવે 4 દિવસમાં બગડી જતો હોવાનો આક્ષેપ પણ તેમણે લગાવ્યો છે। તો તિરુપતિનો જે વિવાદ પ્રસાદનો તે હવે ધીરે ધીરે આખા રાજ્યમાં ગુજરાતમાં ફેલાઈ રહ્યો છે, કારણ કે હવે ડાકોર જે રણછોડજી મંદિર છે તેના પૂજારીએ માંગ કરી છે કે પ્રસાદની તપાસની માંગ થવી જોઈએ। જો કે પહેલાથી જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તે મામલે સ્પષ્ટતા કરી ચૂક્યું છે કે ગુજરાતમાં જે પ્રસાદ આપવામાં આવ્યો છે તેની ગુણવત્તા બરાબર છે, તમામ સર્ટિફિકેટ છે, છતાં પણ તપાસ તો થઈ જ રહી છે। પરંતુ હવે જ્યારે મંદિરના પૂજારી આ પ્રકારની માંગ કરી રહ્યા હોય ત્યારે તલસ્પર્શી તપાસ થવી જરૂરી છે। શું તેમને કોઈ શંકા છે જે પ્રસાદ તૈયાર થઈ રહ્યો છે તેને લઈ? તે એક મોટો ગંભીર પ્રશ્ન છે, કારણ કે જ્યારે મંદિરના પૂજારીએ જે આ સવાલ ઉઠાવ્યો છે કે પ્રસાદની તપાસ થવી જોઈએ, તેમને એવું પણ કહેવું છે કે અગાઉ જે પ્રસાદ તૈયાર થતો હતો તે મહિના સુધી રહેતો હતો, પરંતુ હવેનો જે પ્રસાદ છે ફક્ત 4 દિવસમાં જ બગડી જાય છે। એટલે આ પણ ખૂબ જ મોટો ગંભીર આક્ષેપ તેમણે પોતે લગાવ્યો છે, કારણ કે વર્ષોથી તે અહીંયા કામગીરી કરે છે, સેવા આપે છે અને તેમના તરફથી આક્ષેપ છે તેને ગંભીરતાથી લેવો જરૂરી છે। ડાકોર રણછોડજી મંદિરના પૂજારી છે આશીષભાઈ, તેમણે સોશિયલ મીડિયાના સહારે તેમણે આ સવાલ ઉઠાવ્યો છે, તેમણે વિડીયો મૂક્યો છે અને કહ્યું છે કે જે પ્રસાદ 4 દિવસમાં બગડી જાય તેની તપાસ થવી જરૂરી છે।